પ્રાંતિજ તાલુકાનું સુખી સંપન્ન અને ભક્તિમય ગામ એટલે મજરા ગામ. પ્રાંતિજ તાલુકાના મજરા ગામને તેની સમૃદ્ધિ, એકતા અને ધાર્મિક ઉત્સાહ માટે ઓળખવામાં આવે છે. અહીં દિવાળી અને હોળી બંને તહેવારો અત્યંત ભવ્યતા સાથે ઉજવાય છે. આ પર્વોનું મુખ્ય કેન્દ્ર છે ભૈરવનાથ દાદાનું પ્રાચીન મંદિર, જ્યાં ભક્તિ, ઉલ્લાસ અને પરંપરાઓનું અનોખું સંયોજન જોવા મળે છે. હોળી પર્વ ભક્તિ અને ઉત્સાહનું અનોખું મિશ્રણ. મજરાની હોળી અન્ય ગામડાઓથી સંપૂર્ણપણે અલગ પડે છે, કારણ કે તે ભૈરવનાથ દાદાની આસ્થાને કેન્દ્રમાં રાખીને ઉજવાય છે. હોલિકા દહન ભૈરવનાથ મંદિર પાસેના ભૈરવનાથ ચોકમાં મોટી અને ભવ્ય હોળી પ્રગટાવવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી પૂજા કરી હોલિકા દહન કરે છે. આ ગામનું સૌથી મોટું આકર્ષણ છે અંગારા પર ચાલવાની પરંપરા. હોલિકા દહન બાદ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવાની આ વર્ષોથી ચાલતી પરંપરા ભૈરવનાથ દાદાની કૃપાનું પ્રતીક છે. નવવધુ વર દંપતીઓ અને અન્ય ભક્તો આ અગ્નિ પરીક્ષામાં ભાગ લે છે, જે ગામની અનોખી વિશેષતા છે અને દૂર દૂરથી ભક્તોને આકર્ષે છે. આ તહેવારમાં ધાર્મિક ભક્તિ અને ઉલ્લાસનું સુંદર મિશ્રણ મજરાને અલગ પાડે છે. ગત દિવસોમાં મંદિરના વહીવટ અને ગરબા આયોજન અંગે વિવાદ થયો હતો, જેનાથી ગામમાં તંગદિલી ફેલાઈ હતી. હવે હોળીની તૈયારીઓ ચાલી રહી છે. લોકોમાં થોડી ચિંતા છે, પરંતુ પ્રાંતિજ પોલીસે પૂરી તૈયારી કરી છે. પીઆઈ એનઆર ઉમટે જણાવ્યું કે પોલીસ અને હોમગાર્ડ યુનિટની વિપુલ પ્રમાણમાં ટુકડીઓ હાજર રહેશે. દરેકની હિલચાલ પર નજર રાખવામાં આવશે અને દૂધ મંડળીમાં બેઠક યોજી શાંતિ જાળવવા અપીલ કરી છે. આશા છે કે હોળી શાંતિપૂર્ણ માહોલમાં અને ભક્તિ અને ઉલ્લાસથી ઉજવાય અને મજરાની પરંપરાઓ વધુ ભવ્યતા બનશે. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.